નમસ્કાર દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રીના. મકર સંક્રાંતિનું પર્વ હવે પૂરું થયું છે. જો કે હજુ કેટલાક યુવાનો અબોલ જીવોને, ખાસ કરીને પક્ષીઓને બચાવવા માટે રેસ્ક્યુ અને મથામણ કરતા દેખાઈ રહ્યા છે. ટુડે ન્યૂઝ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, રેસ્ક્યુ ટીમ ડીસાના છે. ડીસામાં અબોલ ઘાયલ 72 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ સભ્યો અને વેટરનરીમાં અભ્યાસ કરતા ટીમનું આ સફળ અભિયાન ચાલી રહ્યું છે. આ રેસ્ક્યુ ટીમમાં 22 જેટલા સભ્યો છે, જે સતત 120 કલાક સ્ટેન્ડ ટુ મોડમાં સેવારત છે. 5 દિવસ ઉત્તરાયણ પર્વ ઉજવણી છોડી આ લોકો સેવા કરી રહ્યા છે. કબૂતર, ચકલી, હોલાબાજ, સમડી, ઘુવડ જેવા અનેક ઘાયલ પક્ષીઓનું તેઓ રેસ્ક્યુ કરી ચૂક્યા છે. ડીસામાં મકર સંક્રાંતિ પર્વને લઈને સમગ્ર ડીસાના યુવાનો અને લોકોએ મન મૂકી પર્વની ઉજવણી કરી. ત્યારે આ પર્વમાં 22 યુવાનોની ટીમ સતત પતંગ દોરીથી ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમનું જીવન બચાવવા મથામણ કરતી દેખાઈ રહી છે. આ ટીમે દરેક ઇમરજન્સી કોલને તુરંત ન્યાય આપી પક્ષીઓને સ્પોટ પરથી સારવાર કેન્દ્ર પર લાવી સારવાર કરી તેમનું જીવન બચાવ્યું છે. આ ટીમે છેલ્લા 1 સપ્તાહથી પક્ષી બચાવો અભિયાનને અમલમાં મૂકેલ છે અને શહેરની દિવાલો પર પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા અભિયાન થકી પક્ષી બચાવો અભિયાનને આગળ ધપાવ્યું હતું. તે રીતે દરેક લોકો સુધી તેમનું આ બચાવ અભિયાન પહોંચ્યું હતું અને તે બાદ સતત ઘાયલ પક્ષીનું રેસ્ક્યુ માટે કોલ આવતા આ ટીમના દરેક સભ્યો કોલ મુજબના સ્પોટ પર પહોંચતા હતા અને પક્ષીઓને બચાવતા જોવા મળ્યા હતા. આ બાબતે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને યુવા ભૈરવ દેવડા અને મંત્રી રિયાબેન જોશીએ ટુડે ન્યૂઝ સમક્ષની વાતમાં જણાવ્યું હતું કે ભલે અમે 5 દિવસ પતંગ ઉત્સવ અને પરિવારથી દૂર રહ્યા હોઈએ, પણ અમને પરમ સંતોષ છે કે અમે પતંગની કાતિલ દોરીથી ઘાયલ અનેક પક્ષીઓને બચાવવામાં સફળ થયા છીએ. મોટાભાગના પક્ષીઓની પાંખો કપાતા તેઓને ઊંચા ગગનથી નીચે ધરતી પર લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા હતા, જેમનું રેસ્ક્યુ કરી અમોએ તમામને બચાવવાનું એક મોટું અભિયાન હાથ ધર્યું છે. કેટલાકના ઓપરેશન કર્યા છે અને પક્ષીઓ પુનઃ પોતાની પાંખો ફફડાવતા થયા છે. અમને સંતોષ પણ છે કે આ તમામ પક્ષીઓને પુનઃ મુક્ત ગગનમાં વિહરતા કરવામાં આવશે. ટુડે ન્યૂઝ રીના પરમારનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સારવાર કેન્દ્ર પર તમારી ટીમ પહોંચી હતી. રીના ખુદ પહોંચ્યા હતા ત્યાં અને તેઓએ આ તમામ વેટરનરી ટીમ સાથે વાર્તાલાપ કર્યો હતો. શું કહી રહી છે ટીમ અને તેમના સભ્યો, શું કહી રહ્યા છે રેસ્ક્યુ ટીમના આ યુવાનો, આવો જોઈએ. ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે જ્યારે પતંગ રસિકો પતંગની મજા માણી દીધા બાદ અબોલ પશુ પક્ષીઓ જે ચાઇની દોરી અથવા પ્લાસ્ટિકની દોરીથી ઘાયલ થાય છે તેવા પશુઓ અને પક્ષીઓને સારવાર માટે જ્યાં લાવવામાં આવે છે, રેસ્ક્યુ કરીને અહીંયા સારવાર આપવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ટીમ છે જે વેટરનરી ડૉક્ટરોની, તે પશુ સારવાર કરી રહી છે અને ટુડે ન્યૂઝની ટીમ આપને બતાવી રહી છે કઈ રીતે આ પક્ષીને સ્ટીચ લેવામાં આવ્યા છે અને જાણીશું કે તેઓએ 2 દિવસમાં કેટલા પક્ષીઓ અહીંયા લાવ્યા હતા અને કઈ રીતની સારવાર આપી છે. શું કહેશો એ વિશે? નમસ્કાર, મારું નામ રોટરી ભૈરવ દેવડા છે. રોટરી ક્લબ ડીસા, રોટરી ક્લબ ડીસા અને ડીસા નગરપાલિકાના સંયુક્ત આયોજિત આ પક્ષી બચાવ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવે છે. રોટરી ક્લબ ડીસા છેલ્લા 5 વર્ષથી આ પક્ષી બચાવ મહાઅભિયાન કરી રહી છે, જ્યારે આ રોટરી ક્લબનું 6મું વર્ષ છે. અમે અત્યારે સુધીમાં ટોટલ 70 જેવા પક્ષીઓનું રેસ્ક્યુ કર્યું છે. તે ઉપરાંત અમારી ડૉક્ટરની ટીમ છે જે છે એ લોકો પણ અમારી સાથે છે અને તત્પર છે અને અમુક જેવા ક્રિટિકલ સિચ્યુએશનના જે પક્ષીઓ છે એમનું એ લોકો સ્ટિચિંગ કરી રહ્યા છે અને અમારી ટીમ દ્વારા અત્યાર સુધીમાં 70 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જી, કઈ રીતે રેસ્ક્યુ કર્યું છે ને આપે કઈ રીતે સાથ સહકાર આપ્યો છે જણાવશો? હા, અમે ઉત્તરાયણના 4-5 દિવસ પહેલાં અમારા રોટ્રેક્ટરના ફોન નંબર આખા ડીસાની પબ્લિકમાં આપી દઈએ છીએ. પછી આ 4 દિવસ તારીખ 12, 13, 14, 15ના અમારા 4 દિવસનો કેમ્પ હોય. પછી જે વિસ્તારમાં પક્ષી કોઈને ઘાયલ દેખાય તો અમને કોન્ટેક્ટ કરે અને એમને ત્યાં પહોંચીને અમારી ટીમ ત્યાં પહોંચી જાય અને બર્ડને રેસ્ક્યુ કરે. અહીં અમારી ડૉક્ટરની ટીમ હાજર જ હોય છે. અચ્છા, કઈ હદ સુધી પક્ષીઓને નુકસાન થયેલું હોય છે અને કઈ રીતે આપ તેની સારવાર આપો છો એ જણાવશો?
પક્ષીઓમાં વધારે એમની પાંખને વધારે નુકસાન થતું હોય છે અને અમુક એવા સિચ્યુએશન બી આવે છે કે જેમના પગ પણ કપાઈ ગયા છે દોરીના લીધે. એવી દોરી જે બહુ એમને નુકસાનકારક કરે છે, જેમાં લોકોએ ચાઇનીઝ દોરીનો ખૂબ ઉપયોગ કર્યો છે, જેના કારણે પક્ષીઓને ખૂબ નુકસાન થયું છે. અને આ તબીબોથી આપણે જાણીશું કે જે રીતે સારવાર આપ કરી રહ્યા છો, કેટલા દિવસમાં આ પક્ષી ઉડવા લાયક થઈ જાય છે અને તે સક્ષમ બની શકે છે ફરી આકાશમાં વિહરવા માટે, આપ જણાવશો? જે વધારે ઘાયલ પક્ષી હોય છે એને કમસે કમ 10 દિવસ જેવું લાગે છે, કારણ કે તેના જે સૂચર છે એને એબ્ઝોર્બ થવા માટે, અને જે નોર્મલ જે બહુ ઓછું ઘાયલ હોય એને કમસે કમ 5 દિવસ લાગે છે, બરાબર. અને બાકી જે એને વધારે ઈજા નથી થતી એ બને એને ખાલી સારવાર સામાન્ય આપીને છોડી દેવામાં આવે છે. તો આપે જોયું તે રીતે અહીંયા પક્ષીઓને કઈ રીતે તકલીફ પડી રહી છે અને સારવાર આપી રહ્યા છે આ સેવાની ટીમ. સેવા ભાવથી જે આ ટીમ જોડાઈ છે તેમને ખરેખર અભિનંદન પાઠવવા જોઈએ કે આ અબોલ જીવોને તેઓ બચાવવા માટે પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા. તો આમ ડીસામાં સફળતાપૂર્વક અનેક પક્ષીઓને નવજીવન આપનાર ડીસાની આ યુવાનોની ટીમવર્કને બને રેસ્ક્યુ ટીમને પક્ષી બચાવ અભિયાન સફળ રીતે પાર પાડ્યું છે. ટુડે ન્યૂઝ ટીમ તેઓને સખત નમન કરે છે, અભિનંદન પાઠવે છે. હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા ત્યારે પતંગ રસિયાઓનું આ જે અભિયાન છે તે ક્યાંક ને ક્યાંક આપ જોઈ રહ્યા છો તે રીતે આગળ ધપી રહ્યું છે. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપને કેવા લાગ્યા તે અમારા ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.